આમ તો લત લગાડનાર કે પછી નશો કરાવનાર માણસોને કેવી રીતે આપણે યાદ કરવા જોઈએ? એ નશો જો સાહિત્યનો હોય તો ચંદ્રકાંત બક્ષીને એટલે યાદ કરવા જોઈએ કેમ કે 25 માર્ચ 2006ના દિવસે એક એવા સાહિત્યકારનું મૃત્યુ થયું જેણે એક પેઢીને સાહિત્યનો નશો લગાડ્યો. એણે નિર્ભયતા શું કહેવાય એ શબ્દને યથાર્થ કરી અને સાહિત્યની દુનિયાથી તમે કેવી રીતે કલ્પનાની દુનિયામાં દર્શકોને લઈ જઈ શકો છો અને પછી દર્શકો પોતાનું એક અલગ ભાવ વિશ્વ પેદા કરી શકે છે, એ ચંદ્રકાંત બક્ષીએ શીખવ્યું. શરૂઆતમાં એમને યાદ કરવા છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એમનું ખૂબ ચર્ચિત લખાણ આજે ખૂબ વાયરલ થયું છે અને એટલા જ માટે મને થયું કે ફરી એકવાર ચંદ્રકાંત બક્ષીનો એ અંશ લખેલો તમને સંભળાવું વાંચીને. સરકારને કરોડ મોઢા હોય છે પણ એક આત્મા નથી હોતો. સરકાર અવાજની માલિક છે. સરકાર વિચાર કરાવી શકે છે. સરકાર લેખકોને લખાવી શકે છે, જાદુગરને રડાવી શકે છે, ચિત્રકારને ચિતરાવી શકે છે, ગાયકને ગવડાવી શકે છે, કલાકારને કળા કરાવી શકે છે, એક હાથે તાળી પડાવી શકે છે, રવિવારને સોમવાર બનાવી શકે છે, નવી પેઢીને જૂની કરી શકે છે, જૂનીને પૈસાદાર બનાવી શકે છે, પૈસા છાપી શકે છે, ઘાસ ઉગાડી શકે છે, વીજળી વેચી શકે છે, ઇતિહાસ દાટી શકે છે, અર્થને તંત્ર અને તંત્રને અર્થ આપી શકે છે. સરકારોની ભાગીદારીમાં પૃથ્વી ફરે છે, સમય ફરે છે, માણસ ફરે છે, યંત્ર ફરે છે, મંત્ર ફરે છે, પણ એક દિવસ ગરીબની આંખ ફરે છે અને પછી સરકાર ફરે છે. ચંદ્રકાંત બક્ષી આવું પણ કહી શકતા અને સાથે એવું પણ કહેતા કે જો એક મોટા તપેલામાં ગુજરાતમાં ગેરકાયદેસર વેચાતો દારૂ છે એને ભરવામાં આવે તો આખું સચિવાલય ડૂબી શકે. આ લખનાર ચંદ્રકાંત બક્ષીને ગયાને આટલા વર્ષો થયા હોવા છતાં પણ સાહિત્યકારો ક્યારેય મરતા નથી એનું ઉદાહરણ ચંદ્રકાંત બક્ષી છે. બક્ષી એ કોઈ લેખક કે સાહિત્યકારનું નામ નથી, એ મિજાજનું નામ છે. એવો તેજાબી મિજાજ કે જે આજે પણ અનેક રગોમાં એમની જ્યારે વાત આવે ત્યારે રગોમાં વહે છે એ તેજાબી મિજાજ. ચંદ્રકાંત બક્ષીએ જે લખ્યું એમાં એક બહુ જ મહત્વનું વાક્ય છે કે સરકારને કરોડ મોઢા હોય છે પણ એક આત્મા નથી હોતો. એ આત્મા જો જાગી જાય તો શું થઈ શકે? કોઈ એક વ્યક્તિનો સરકારનો હિસ્સો રહેલા હોય એવા સરકારના હિસ્સામાં અનેક માણસો છે. સરકારનો હિસ્સો હજારો વ્યક્તિઓથી સરકાર બને છે, પણ એ હજારો વ્યક્તિઓના હિસ્સામાંથી જ્યારે એક માણસનો પણ આત્મા જાગે છે ત્યારે એ સુરેન્દ્રનગરમાં બહુ જ મોટી રેડ કરાવી શકે છે. શરૂઆત સુરેન્દ્રનગરના એ સમાચારથી કરીશું. ચોટીલા પ્રાંત અધિકારી HT મકવાણાએ એક સાથે 70થી વધારે કર્મચારીઓ અને અધિકારીઓ સાથે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા. પોલીસને સાથે નહોતી લીધી કેમ કે પોલીસ પર કદાચ ભરોસો એમને નહીં હોય. 150થી વધારે કોલસાની ખાણ પર એક સાથે રેડ કરવામાં આવી. સુરેન્દ્રનગર માટે આ ખૂબ મોટી રેડ છે. આખી દુનિયા જાણે છે. આ કોઈ જ નવી વાત નથી કે સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખનન થાય છે. બધાને ખબર છે કે શ્રમિકને બહુ જ બધા નિયમોનું ભાન રાખ્યા વગર, એમના વિશે કશું જ વિચાર્યા વગર એમને ખાણમાં ઉતારી દેવાય છે. એ ખાણમાં જતા ખાણિયાઓને કલ્પના હોય છે કે એમની સાથે શું થઈ શકે છે અને છતાંય એમનું પેટ એટલા માટે એમના માટે બહુ જ મહત્વનું છે કે રોટલો નહીં મળે તો એ આજે મરશે. ખાણમાં જાય તો કદાચ મરે ને કદાચ જીવી પણ જાય. એવું બની શકે કે એમની શ્વાસમાં જે કોલસો કે એની ધૂળ સતત જાય છે એ એમને કદાચ આવનારા 30, 40 કે 50 વર્ષ પછી મારી દે. એ કેમિકલની ફેક્ટરીમાં કામ કરતો મજૂર હોય, કોલસાની ખાણમાં જતો મજૂર હોય, એ ગટર સાફ કરવામાં ઉતરતો મજૂર હોય, બધાને ખબર છે કે આ માનવ અધિકારોનું હનન છે. એમને પોતાને પણ ખબર છે કે કાયદો એમને બચાવી શકે છે આ કરતાં. એ ના એ પાડી શકે છે પણ એ ના નથી પાડતા કેમ કે એમને ખબર છે કે પેટ એનું શું કરીશું, એની ભૂખનું શું કરીશું. અને એટલે જ એમનો આત્મા એમને એ બધું કરવા માટે ધકેલે છે. પણ એમાંય જ્યારે ગેરકાયદેસર ખનન થાય ત્યારે કશું ખાસ કહેવાનું રહેતું નથી. 150 જેટલા ખાડા પકડવામાં આવ્યા છે. ત્યાં જે કામ કરતા શ્રમિકો હતા એમનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. આ રેડ વિશે ચોટીલા પ્રાંત અધિકારી HT મકવાણાએ શું કહ્યું? કાર્બોસેલની ગણતરી ચાલી રહી છે. કેટલા ખાડા, એ ખાડામાં કેટલું ગેરકાયદેસર થયું ને કેટલી કાયદેસર લીઝ હતી એમની પાસે, એની પણ ગણતરી ચાલી રહી છે. પ્રાઇમા ફેસી જે ત્યાંથી દ્રશ્યો સામે આવ્યા અને પ્રતિક્રિયા સામે આવી, કરીએ એના પર નજર. આજે સવારે 6 વાગે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ, મામલાદાર મૂળી, થાનગઢ અને ચોટીલા, તમામ મામલાદાર, નાયબ મામલાદાર, રેવન્યુ તલાટી, તમામ સ્ટાફ સાથે 7 ટીમો બનાવી અને ઓચિંતાની આ જે જામવાળી ને ભડુલા વિસ્તારમાં જે મોટા પ્રમાણમાં ગેરકાયદેસર જે કાર્બોસેલનું ખનન થાય છે એ અંગે દરોડા પાડવામાં આવેલા હતા. અને આ દરોડા દરમિયાન જે લાઈવ સવારે ચાલુ જ કર્યું ને અમે પહોંચી ગયેલા, એટલે મજૂર પણ અંદર હતા, એ મજૂર પણ કાઢ્યા અને મોટા પ્રમાણની અંદર લગભગ 150થી પણ વધુ એ કૂવા છે, ચરખી છે, એની જે મશીનરી આવે છે એ મળી આવી છે.
સાથે સાથે જે પણ કોઈ ટ્રેક્ટરો છે, પછી જનરેટરો છે, આ તમામ જે એને કાર્બોસેલનું ગેરકાયદેસર ખનન કરવા માટે જે વપરાય છે એ મળી આવેલ છે. અત્યારે અમારી તમામ ટીમ છે, એ ટીમ છે આ તમામ જે જથ્થો છે એ મામલાદાર કચેરીએ લઈ જવા માટે તજવીજ હાથ ધરી છે. સાથે સાથે આ કેટલો જથ્થો છે અને કેટલા એ રૂપિયાનો જથ્થો છે એના માટે વેલ્યુએશનની પણ કામગીરી હાલ ચાલી રહી છે. સાહેબ, કેટલા મજૂરોને રેસ્ક્યુ કરવામાં? સવારે 2 અને અત્યારે 4, એટલે 6 મજૂરો જે અંદર હતા એમને રેસ્ક્યુ કર્યા છે. અને એ પણ અહીંયા ખાતરી કરી છે કે હવે કોઈ છે નહીં, તો કે અત્યારે કોઈ માહિતી નથી કે અંદર હોય. કેટલા સાહેબ આમાં આ વિસ્તારમાં કેટલા મજૂરો આમ રાઉન્ડ અપ કર્યા હશે? લગભગ જે મજૂરો છે એ મજૂરો તો ઘણા છે, એક્ઝેક્ટ તો આંકડો નથી, પણ આજુબાજુ 300 થી 400 જેવા મજૂરો છે એ દેખાઈ આવે છે. ભાવનગરમાં પણ કરપ્શનની ઘટના સામે આવી છે. બેંકની ભરતી હતી. આની પહેલા પણ યુવરાજસિંહ જાડેજા દ્વારા પત્રકાર પરિષદ કરીને પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો. નામ નહોતા લીધા. એમણે કહ્યું હતું સગાવાદથી લાગશે, ઓળખાણવાળા માણસોને લાગશે. એમણે જે આશંકા વ્યક્ત કરી હતી અથવા જે માણસોની ફરિયાદ કરી હતી એના એ જ માણસો નોકરીમાં લાગ્યા. થોડા સમય પહેલા સુરત વલસાડ પાસેનું એક સ્કૂલમાં ક્લર્કની ભરતીનો સવાલ હતો અને બહુ દેખીતી ચોરી સામે આવી હતી. ત્યારે પણ આ પ્રશ્ન થયો હતો કે એક બાજુ સીએમ એવું કહેતા હોય કે મારા છોકરાને જો સિસ્ટમમાં આવવું હોય કે નોકરી લેવી હોય તો એ કપરું છે. સીએમના છોકરો બહુ જ સ્વાભાવિક છે કે કોઈ બેંકમાં કે પછી કોઈ સહકારી શાળામાં નોકરી માટે નથી જવાના. પણ જીપીએસસીમાં ટ્રાન્સપરન્સી આવે, જીએસએસએસબી સરખામણીએ સારું કામ કરતા થાય, ગુજરાત પોલીસ ભરતી બોર્ડ સરખામણીએ સારું કામ કરતા થાય, એનો મતલબ જે નાની સંસ્થાઓમાં મોટી ચોરી થઈ રહી છે એ બધું જ બંધ થઈ ગયું છે એવું નથી હોતું. નીચેની સંસ્થાઓમાં, નાની સંસ્થામાં, સહકારી સંસ્થાઓમાં જે ગ્રાન્ટીનેટ શાળાઓ છે એ બધી જગ્યાએ જે કરપ્શન થઈ રહ્યું છે એનું શું કરીશું? સરકારો મોટા ભાગે આ વાતોને એટલે ગંભીરતાથી નથી લેતા કેમ કે એ સરખામણીએ જુએ છે. એવું કહે છે કે ભાઈ અમારા શાસનમાં તો અમે જીપીએસસી સારી રીતે કરતા થયા, ટીચર્સની ભરતી સારી રીતે, શિક્ષકોને સારી રીતે ભરતી કરીએ છીએ, અમારા શાસનમાં પોલીસની ભરતીમાં કરપ્શન નથી કરતા, આમાં નથી કરતા. તમે પહેલાંનું જુઓ, આ કૌભાંડ તે કૌભાંડ, આના ઓળખીતા, આના સગા, આ રીતે ચિઠ્ઠીથી નોકરીઓ મળતી હતી. એ સમય હતો, એ સમય દુર્ભાગ્યપૂર્ણ હતો, ખૂબ ખરાબ હતો. અને એટલે જ એ સમય નથી અને એટલે જ એ લોકો સરકારમાં નથી જે લોકો આ કરતા હતા. પણ જ્યારે હવે સમય બદલાયો છે, હવે બધું દુનિયાની સામે છે, હવે દેખાઈ રહ્યું છે, તમારી આંખો સામે ફરિયાદો આવે છે અને આંખો સામે આવેલી ફરિયાદોને પણ જો ઇગ્નોર કરવામાં આવે તો આનો મતલબ એ કે તમને રસ નથી એ બદલવામાં. સામે આવેલા મુદ્દાઓ પછી પણ જો પરિસ્થિતિ નહીં બદલાય તો આપણને એ મિજાજ ખબર પડશે કે સરકાર બ્રાન્ડિંગમાં સારું કરવા માંગે છે કે ખરેખર સારું કરવા માંગે છે. પત્રકાર પરિષદમાં જે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા, કરીએ એના પર નજર. બીજું કે ભરતી પ્રક્રિયા જો કરવામાં આવી કોમ્પિટિટિવ એક્ઝામના માધ્યમથી, તો તમે એમાં રિક્રુટમેન્ટ રૂલ બહાર પાડ્યા છે, તમે સિલેબસ બહાર પાડ્યો છે, તમે નોટિફિકેશન બહાર પાડી છે. આ બધી જ જે પ્રક્રિયા થઈ એની ઓરિજિનલ કોપી મારે જોઈએ છે. તમે જે તે એજન્સીને કામ સોંપ્યું, એ એજન્સી કોમ એન્ટરપ્રાઇઝ કરીને જે પેલી કહી શકાય જે સંસ્થા હતી અમદાવાદ ખાતે, તો તેમાં કઈ ઓળખાણ શા માટે ભાઈ ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો એનો મારે પુરાવો જોઈએ છે. કારણ કે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લેવાય તો અમે એવું ઈચ્છીએ છીએ કે સહકારી ક્ષેત્રમાં પણ આઈબીપીએસ જેવી સંસ્થા હોય, નાબાર્ડ જેવી સંસ્થા હોય કે જીપીએસસી જેવી સંસ્થા હોય, એને તમે પસંદ ન કરી અને ખાનગી એજન્સીને શા માટે પસંદ કરી એનો ખુલાસો જોઈએ તમારે. કારણ કે આ ભરતીની અંદર જે લોકોના નામ અત્યારે અમે બ્રાન્ચમાંથી કઢાવ્યા, આ એ બધાના નામ છે અને બધા જે ડાયરેક્ટરનો દીકરા છે, ડાયરેક્ટરના ભત્રીજા છે, ડાયરેક્ટરના હગાવાલા છે, આ એ બધાના નામ છે. હવે તમે લિસ્ટ આપો, જો હું ખોટો હોય તો આ લિસ્ટમાં એક નામ એવું કહી દો કે યુવરાજભાઈ આ લિસ્ટમાં નામ નથી. એમાં એવું છે કે ડીડીસી બેંક છે ને પોતે સ્વાયત્ત સંસ્થા છે. સ્વાયત્ત સંસ્થા છે. એની રીતે પોતાની રીતે તે ડિરેક્ટરોએ અને જે સાધારણ સભામાં જે ઠરાવ છે એ કરીને પોતાની રીતે એજન્સી નક્કી કરી છે અને એની પાસે સત્તા છે પોતાની રીતે. સત્તા ખરી સગા લોકોને લેવાની, સત્તા ખરી કે પોતાના દીકરાને લેવાની, સત્તા ખરી કે પોતાના ભત્રીજાને લેવાની, સત્તા ખરી કે પોતાના ભાણિયાને લેવાની. આવી સત્તા છે? આવી એક પણ ભરતી બોર્ડમાં સત્તા ન હોય. અને સ્વાયત્ત સંસ્થા, તો સ્વાયત્ત સંસ્થાના નિયમ અમે પણ જાણીએ છીએ, અમે પણ વર્ષોથી આ બધી જ પરીક્ષાઓ સાથે સંકળાયેલા છીએ. સ્વાયત્ત સંસ્થામાં એવું ક્યાંય નથી લખેલું કે તમે પોતાના હગાવાલાને લઈ લો. તો આ બીજા બધા જે આ સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા, તો આ સરકાર સહકારી ક્ષેત્રની તો ઘોર ખોદાઈ રહી છે. ડાયરેક્ટરના દીકરાને લેવાના હોય કે ડાયરેક્ટરના ભત્રીજાને કે ભાણિયાને લેવાના હોય તો ભરતી હું કેમ કરો? ડાયરેક્ટ લઈ લો ને. એવી સ્વાયત્ત સંસ્થામાં કોઈ જગ્યાએ ક્યાંય નિયમ નથી. તમે નિયમ હોય તો મને દેખાડો. તમને હું અહીંયા બેસીને બધા જ નિયમ તપાસવા માટે તૈયાર છું.
બાકી સ્વાયત્તતામાં હગાવાલા લેવાનો નિયમ હોય તો મને દેખાડવાની છૂટ તમતા રહે. એવો એક પણ જગ્યાએ નિયમ નથી કે હગાવાલા લેવા. અહીંયા જેને પણ લેવામાં આવ્યા છે આ લિસ્ટ હું તમને આપવા માટે તૈયાર છું. બધા જ સગાવાલા લેવામાં આવ્યા છે, કોઈ બહારનું નથી. આ હગાવાલામાં આ જ રીતે નોકરી દઈ ગઈ તો કામ કરો ને, ટેન્ડર બહાર પાડો ને. 35 લાખ રૂપિયા જે નોકરી દીધો ટેન્ડર બહાર પાડી દો એટલે વાત પતે. અમુક સહકારી મંડળીઓ સતત થાય કે 35 લાખ રૂપિયા સહકારી મંડળીમાં તો હવે આ રીતે આ જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એ તો કઈ આ પરીક્ષાની તૈયારી કરતા તો મૂકે કે ભાઈ હા ભાઈ આમાં મહેનતી નહીં લાગે. જેને 35 લાખ દેવાની તૈયારી હોય તો લાગે, એક વખત 1-2 વીઘા વેચીને લાગે. આ રીતે ભરતી કરવા મતલબ બિચારા રાત દિવસ મહેનત કરી તૂટી જાય છે. કોઈ ગરીબને કોઈ મધ્યમ વર્ગના દીકરાને જઈને પૂછો. અને અમને ખબર રજીસ્ટર શા માટે જતા રહે. રજીસ્ટરને ખબર હતી કે ભાઈ અહીંયા આવશું એટલે અમારે સાંભળવાનું થાય. અને કહેજો એને કે તમારા દીકરા તમારા દીકરી કઈ રીતે પરીક્ષામાં લાગે પૂછવું હોય ને કે યુપીએસસી જીપીએસસી કઈ રીતે પાસ થવાય. આ મહેનત કર્યા વગર હગાવાથી રોકાણવાથી ભ્રષ્ટાચારથી ભરતી કરવી હોય તો ટેન્ડર બહાર પાડી દો. આ રીતે ભરતી કરવાનો કોઈ મતલબ નથી. રાજ્યમાં આવનારા સમયમાં થવા જઈ રહેલી ચૂંટણીની પણ કરીએ. ચૂંટણીનું નોટિફિકેશન તો જાહેર નથી થયું. ચૂંટણી ક્યારે કરાવશે ચૂંટણી પંચ એ પણ નથી ખબર. પણ વિસાવદરમાં ચૂંટણી આવવાની છે એ વાત નક્કી થઈ ગઈ છે. કડીમાં પણ ચૂંટણી આવશે અને જ્યારે વિસાવદરમાં ચૂંટણી આવશે તો આમ આદમી પાર્ટીએ તો પોતાના ઉમેદવારનું નામ ગોપાલ ઇટાલિયાનું નામ પણ જાહેર કરી દીધું. જો આ મુદ્દો એ સમયે જ્યારે એક સાથે બધા બાયપોલ હતા ત્યારે ન અટવાયો હોત તો વિસાવદરમાં ત્યારે એ ચૂંટણીનું આયોજન થઈ જતું. પણ ભારતીય જનતા પાર્ટીના જ બે નેતાઓ ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા બંને એકબીજાની સામે, એટલે હર્ષદ રીબડિયા એવી ફરિયાદ કરે કે ખોટી રીતે ચૂંટાઈને આવ્યા છે ભૂપત ભાયાણી તો રિઝાઇન કરી દે ભાજપમાં જઈને. એટલે એવું અટપટું પોલિટિક્સ રહ્યું છે. વિસાવદરની જનતાએ સત્તાની સામે મતદાન કર્યું છે ખાસ્સા સમયથી, પણ છતાં એમના ધારાસભ્ય ટકીને નથી રહ્યા. એક સમયે હર્ષદ રીબડિયા કહેતા હતા કે સિંહ ખડ ન ખાઈને આપણે જઈએ નહીં ભાજપમાં. એ ભાજપમાં ગયા. હવે એ ભાજપમાં ગયા ને એ બહુ ખરાબ છે એમ કરીને ભૂપત ભાયાણી આવ્યા, એ ભાજપમાં જતા રહ્યા. એટલે ત્યાંની જનતાએ કોંગ્રેસ કે ભાજપને બાજુ પર મૂકીને આમ આદમી પાર્ટીને પસંદ કરી 2022માં. 2022ના એવા માહોલમાં જ્યાં ભાજપ 156 બેઠકો પર જીતી રહ્યું હતું, પણ વિસાવદરની જનતાએ ન સ્વીકાર્યો. સત્તા વિરોધી મતદાન થયું. સત્તા વિરોધી મતદાનમાં એ 2 ફાંટા હોવા છતાં જીત્યા એ, અને એ પણ છોડીને જતા રહ્યા. એ જનતાનું કેટલું દુર્ભાગ્ય. અને એ જનતા, તમે એમની પાસે જઈને જ્યારે વાત કરો, એટલે અમે વચ્ચે વિસાવદરની જનતા સાથે પણ વાત કરી હતી, કદાચ એમને આદત પડી ગઈ છે આ વ્યવસ્થાની કે આ રીતે જ હોય એની. એ ભરોસો કદાચ એમને રહ્યો નથી કે કોઈ નેતા એમને ત્યાં ટકશે. જો કે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર થતાં એ વાત તો બહુ સ્પષ્ટ છે કે વર્તમાન પરિસ્થિતિને જોતા, એટલે ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે, કંઈ પણ થઈ શકે ને એવું ભૂતકાળમાં થયું પણ છે. એટલે કોઈએ નહોતું વિચાર્યું કે ભાઈ હાર્દિક પટેલ કે અલ્પેશ ઠાકોર, તમે જો 2017ની ચૂંટણીમાં કોઈને પૂછતા કે શું એ ભાજપમાં જઈ શકે તો બધા એવું કહેતા કે નહીં, ગમે તે થાય હાર્દિક પટેલ ભાજપમાં ન જાય. એટલે ગમે તે થાય ગોપાલ ઇટાલિયા ન જ જાય એ પ્રકારનો ભરોસો જનતા વ્યક્ત કરે છે કે કેમ એ ખબર નથી, પણ પ્રાઇમા ફેસી એટલું તો સમજાય કે ગોપાલ ઇટાલિયાને જો ભારતીય જનતા પાર્ટીમાં જવું હોત તો કદાચ ભૂતકાળમાં એમને એવો સમય મળ્યો હશે જે તે સમયે જ્યારે એ પોતાની પસંદગી કરી શકતા હતા. એ જે રીતે સ્પષ્ટતા સાથે પોતાની વાત કે પોતાની પાર્ટીની વાત મૂકે છે એ જોતા વિસાવદરની જનતા કદાચ એ વાતે તો કન્વિન્સ એમની સાથે એ રીતે થઈ શકે કે ભાઈ આ ભાજપમાં નહીં જાય. પણ મહત્વનું એ છે કે શું એ જીતી શકે છે? જવાબ એનો સીધી રીતે હા એટલે નથી આવતો, કેમ કે હજી તો ભાજપના ઉમેદવાર જે પણ આવે એ કોંગ્રેસની સાથે તો શરૂ થતાં પહેલાં જ વાંધો પડ્યો છે. આમ આદમી પાર્ટી જે રીતે ઘણી બધી વાર પોતાના ગઠબંધનોમાં જે કરે છે, અહીંયા પણ એ જ કર્યું. કોંગ્રેસ સાથે કોઈ જ કન્સર્ન નહીં, કોઈ ચર્ચા નહીં, આપણે સાથે રહીશું કે કોઈ એવી વાતો નહીં, ને સીધા જ ઉમેદવાર તો જાહેર કરી દીધા. ઉમેદવાર જાહેર કર્યા એ એમની પાર્ટીનો હક છે, પણ પછી કહ્યું કે નહીં કોંગ્રેસની સાથે અમે લડવાના છીએ. કોંગ્રેસે સ્પષ્ટતા કરતાં કહ્યું અમારે ચર્ચા જ નથી થઈ તો ક્યાં આ સવાલ આવે છે. અને એટલે જો કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા રાખે છે અને સત્તા વિરોધી વોટ વહેંચાય છે તો ગોપાલ ઇટાલિયા માટે ચઢાણ એટલા આસાન નથી રહેવાના. જે પ્રતિક્રિયાઓ સામે આવી છે આ સંઘર્ષોમાં, કરીએ એના પર નજર. ગઠબંધનમાં કોંગ્રેસ સાથે ગઠબંધનનો બહુ મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ સારો પ્રશ્ન છે કે જે દિવસે વાવ વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી આવતી હતી, વાવ બેઠક ખાલી પડી, એ સમયે વિસાવદર બેઠક પણ ખાલી હતી. અને એ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું, બેઠક થયેલી, ફાઇનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે, ત્યાં આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે, અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે, કોંગ્રેસ ઉમેદવાર ઊભો નહીં રાખે. આવી વાત એ સમયે થયેલી. અને અમારી વચ્ચે જે કાંઈ ડિસ્કશન ને ફાઇનલ થયેલું કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વચ્ચે, એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે. અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઊભો રાખ્યો ન હતો.
એટલે અમને આશા છે, વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે, એ પ્રમાણે વિસાવદરમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે. ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી લાંબા સમયથી અટકાઈને પડી હતી, હજી સુધી જાહેર નથી થઈ. ત્યાં એકતરફી રીતે પોતાને અનુકૂળતા પ્રમાણે ઉમેદવારની આપે જાહેરાત કરી છે. એમનો અબાધિત અધિકાર છે, પણ એનો અર્થ એ પણ નથી કે કોંગ્રેસ પક્ષ ઉપર ગમે તેવા આરોપો મૂકે, કોંગ્રેસ પક્ષ વિશે ગમે તેવી વાત કરે. વાતચીત વિના એકતરફી જાહેરાત કરવી અને બીજી બાજુ ભાષાની મર્યાદા વિના કોંગ્રેસ ઉપર આરોપનામા મૂકવા, સહયોગ લેવો છે અને પાછું બીજી બાજુ કોંગ્રેસ ઉપર ગમે એવું આરોપે મૂકવા છે. જે રીતે તાજેતરના પરિણામો સ્થાનિક સ્વરાજના છે, ગુજરાતની મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થામાં આપે ડિપોઝિટ ગુમાવી છે. આપના ઉમેદવારો મોટા ભાગની જગ્યાએ લડી શકે એવી સ્થિતિમાં નહોતા, ત્યારે આપ એની રાજકીય અપરિપક્વતા સાથે માત્ર અમે કહી તેમ વર્તવી એ દિશામાં આગળ વધી રહ્યો તેવું દેખાય છે. વધુ એક વખત એમને અપરિપક્વતાનો નજારો કર્યો છે. ત્યારે આગામી દિવસોની અંદર વિધાનસભાની વિસાવદર બેઠક માટે પેટા ચૂંટણી જાહેર થશે, ત્યારે કોંગ્રેસ પક્ષ યથાયોગ્ય સમયે સ્થાનિક નેતૃત્વ સાથે પ્રદેશનું નેતૃત્વ ચર્ચા વિચારણા કરશે અને એ અનુસંધાને જે જરૂરી જણાશે એ નિર્ણય પ્રદેશ કક્ષાએથી રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શનથી કરવામાં આવશે. પુનઃ હું એ વાત કહું છું, આપને અમારો સહયોગ લેવો છે અને કોંગ્રેસ વિશે ગમે તેવી વાત પણ કરવી છે. આ બંને વસ્તુ એકસાથે ન ચાલી શકે. અપરિપક્વતા એ આપ માટે સામાન્ય બાબત છે. વધુ એક વખત એમને આ દેખાડી છે, ત્યારે હું એમના વિશે વિશેષ કહેવા માંગતો નથી. અને છેલ્લે વાત વોટ અબાઉટરીની કરીએ. છેલ્લે વાત કરીએ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનની. આર્ટિકલ 19(1) ભારતીય બંધારણનો અનુચ્છેદ 19 કહે છે કે નાગરિકોને વાણી સ્વતંત્રતા છે, અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. અભિવ્યક્તિની સ્વતંત્રતા એ એબ્સોલ્યુટ ફ્રીડમ નથી. આપણે ત્યાં જેવી રીતે યુનાઇટેડ સ્ટેટ્સમાં સેકન્ડ અમેન્ડમેન્ટ કહે છે કે તમે કંઈ પણ બોલી શકો, તમે પ્રેસિડેન્ટ માટે પણ કંઈ પણ બોલી શકો. આપણે ત્યાં ફ્રીડમ ઓફ એક્સપ્રેશનની મર્યાદા છે. એ મર્યાદા કદાચ એટલે છે કેમ કે ભારતીય શાસકોને જે તે સમયે ખબર હતી કે શું આપણે એટલા મેચ્યોરિટી સાથે ફ્રીડમ ઓફ એક્સપ્રેશનને પચાવવા માટે તૈયાર છીએ? શું આપણે કન્સ્ટ્રક્ટિવ ક્રિટિસિઝમ કરી શકીએ છીએ? રચનાત્મક ટીકા કરીને કશોક બદલાવ આવે એવો પ્રયત્ન શું આપણે કરી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ કદાચ એમની પાસે નહીં હોય. અને એટલે જ આપણા જ દેશના બંધારણમાં ડિફેમેશન, માનહાનિનો નિયમ પણ છે. માનહાનિના દાવા બહુ સાબિત થયા હોય, સિદ્ધ થયા હોય ને પછી કોઈએ દંડ ભર્યા હોય એવા આપણી પાસે ગણતરીના ઉદાહરણો છે. માનહાનિના દાવાઓ વર્ષો સુધી ચાલ્યા કરતા હોય છે, એમાં કોઈ વિશેષ ઉકેલ આવતો નથી. પણ એના કારણે જો રસ્તા પર માણસો આવી જાય, એમને એવું લાગે કે માનહાનિ થઈ છે અને પછી એ કંઈ પણ કરવા માંડે તો શું કહીશું? કુણાલ કામરા ખૂબ ચર્ચામાં છે. એમનો એક ઓડિયો બહુ જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે. વિડીયો તો એમનો થયો વાયરલ. એમણે કોમેડી કરી દેશના પ્રધાનમંત્રીની, દેશના ઉદ્યોગપતિઓની, મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીની, કરંટ પોલિટિક્સની એમણે મજાક ઉડાવી. અને એ સ્ટેન્ડઅપ કોમેડિયન છે અને એ સ્ટેન્ડઅપ કોમેડી જ્યારે કરે છે, પોલિટિકલ સટાયર કરે છે, રાજનીતિક રમૂજ જ્યારે કરે છે, ત્યારે ઘણું બધું કરે છે. હવે જ્યારે તમે ઘણું બધું કરતા હોવ ત્યારે એ સાપેક્ષમાં હોય. કયાથી કોને કેટલું ખોટું લાગી શકે છે એ ખબર નથી હોતી. પણ એ ખોટું લાગે ત્યારે તમારી પાસે ઉપાય શું? એટલે કુણાલ કામરા કશુંક બોલ્યા, બધાને લાગ્યું ખોટું, અને એમાં એકનાથ શિંદે શિવસૈનિકોને ખોટું લાગ્યું. એટલે શિવસૈનિકોએ કર્યું શું? તો કે એ થિયેટરમાં જઈને એ હોલ તોડી નાખ્યો. આમ તે લઈને પહોંચી ગયા કે આપણે તોડી નાખીશું આને. કોમેડિયન કુણાલ કામરા એ ત્યાં કોમેડી કરવા માટે આવ્યા હતા. એ કલાકાર છે, એમણે એક શો કર્યો, પરફોર્મ કરીને પોતાના ઘરે જતા રહ્યા. તમે કોઈકની પ્રાઇવેટ પ્રોપર્ટી શું કામ તોડી રહ્યા છો? ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન સામે ડિફેમેશન છે. તમને વાંધો લાગ્યો, તમે કેસ કરી શકતા હતા. કંઈ પણ થઈ શકતું હતું. ફરિયાદ કરો, ક્રિમિનલ ઓફેન્સ લાગુ કરાવડાવો અને કેટલા ઝડપથી ફરિયાદ દાખલ થઈ શકે જ્યારે તમારી પોતાની સરકાર હોય, એ પણ આપણી પાસે ઉદાહરણ છે. અને છતાંય શિવસૈનિકોએ એ જ કર્યું જે વર્ષોથી કરતા આવ્યા છે, અનેક વાર કરતા આવ્યા છે. એવા અનેક ઉદાહરણ છે. એટલે જે તે સમયે મહારાષ્ટ્રમાં મરાઠી અસ્મિતાનું આંદોલન ચાલ્યું ત્યારે પણ શોધીને યુપી, બિહાર કે પછી જે તે સમયે ગુજરાતના લોકોની સાથે જે રીતે માત્ર પ્રાંતના આધારે જે વર્તન કરવામાં આવ્યું, ત્યારથી માંડીને અત્યાર સુધી
અસહમત છીએ એટલે આપણે સીધા રસ્તા પર આવીને બબાલ કરી નાખો. આ ગુણધર્મ એમણે મુંબઈમાં રહીને જાળવી રાખ્યો છે. એ મુંબઈ જ્યાંથી આખી દુનિયામાંથી માણસો જોવા માટે આવે છે એ મુંબઈમાં જઈને કુણાલ કામરાને શું નુકસાન થયું આમાં? આટલી બધી એફઆઈઆર છે, એમાં વધુ એક એફઆઈઆર એડ થઈ. કુણાલ કામરાએ તો સ્ટેટમેન્ટ આપી દીધું, આપણે માફી માંગવાના નથી. અને જોઈએ છીએ કે રાયટનો ગુનો કેવી રીતે દાખલ થાય છે. કુણાલ કામરાએ ખૂબ વિસ્તારથી પોતાનું સ્ટેટમેન્ટ આપી દીધું. એ જ્યારે આ પ્રકારની કોઈ પણ કોમેડિયન મોટાભાગે આ પ્રકારની પોલિટિકલ સટાયર જો કોઈ કરે છે તો એ તૈયાર છે કે એ શું કરવા માંગે છે. એને ખબર જ હોય છે કે આની પ્રતિક્રિયા શું હોઈ શકે. ખાસા વર્ષો પછી કુણાલ કામરાનો કોઈ આ પ્રકારનો વિડીયો સામે આવ્યો છે અને જેમાં એ વિડીયો સામે આવ્યો ત્યારથી ખબર હતી કે હવે આના પર જે હસી એ લોકો જ રહ્યા છે, માત્ર જે લોકો વિપક્ષમાં છે. આશ્ચર્યની વાત એ હતી કે શિવસેનામાંથી ઉદ્ધવ ઠાકરે કે આદિત્ય ઠાકરે કે પછી સંજય રાઉત સહિતના નેતાઓ એવું કહી રહ્યા હતા કે આવું અમે નહીં ચલાવી લઈએ, અમે કુણાલ કામરાની સાથે ઊભા છીએ. સિરિયસલી? એ શિવસૈનિકો અથવા એ શિવસેના, જૂની શિવસેનાના લોકો જેમની પોતાની રાજનીતિ પણ તો વર્ષોથી આ જ રહી છે, આપણે ત્યાં આણે આ કર્યું એટલે મારું આ કરવું જસ્ટિફાય થાય છે. કુણાલ કામરાની સાથે ઊભા છીએ પણ કંગના રનૌતનું ઘર અમે તોડી શકીએ છીએ. અમે કુણાલ કામરાની સાથે ઊભા છીએ પણ સામે બોલવાવાળા કોઈને પણ ગમે તે હાલ અમે કરીશું. અમે કુણાલ કામરાની સાથે છીએ પણ અર્નબ ગોસ્વામીની ઓફિસમાં જઈને તોડફોડ કરી નાખીશું. કુણાલ કામરાની સાથે છીએ પણ અંજના ઓમ કશ્યપથી સ્લીપ ઓફ ટંગ થાય છે, બોલવામાં ભૂલ થાય છે. બોલવામાં ભૂલ કરતા એ ઓફેર હોય છે ને આદિત્ય ઠાકરે પર કમેન્ટ કરે છે કે આ રાહુલ ગાંધી સાબિત થશે શિવસેનાના, ત્યારે પણ ત્યાં જઈને તમે બબાલ કરી શકો છો. હવે વિપક્ષમાં છો ત્યારે અચાનક યાદ આવે છે કે અચ્છા, આપણા દેશમાં તો ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન છે અને એટલે એમને યાદ આવે છે કે એમણે વિરોધ કરવાનો છે, એટલે એમને યાદ આવે છે કે એમણે પીડિતની પડખે ઊભું રહેવાનું છે અને એ પીડિત કુણાલ કામરા લાગે છે. દેશમાં જ્યાં સુધી સામેવાળું માણસ કોણ છે અને કઈ પરિસ્થિતિમાં એણે શું કર્યું છે કશું જોયા વગર નીતિ નિયમોને પાલન કરાવવામાં કે પછી સંવિધાનનું પાલન કરાવવામાં આપણે ધ્યાન નહીં આપીએ ત્યાં સુધી તો આ જ થયા કરવાનું છે. આપણા દેશમાં અભિવ્યક્તિની આઝાદી છે. કોઈ પણ માણસ આમ લાકડી લઈને ગોળ ગોળ ફેરવી જ શકે પોતાની લાકડી, પણ માત્ર ત્યાં સુધી જ્યાં સુધી બીજાનું નાક વચ્ચે નથી આવતું. જેવું કોઈનું નાક વચ્ચે આવે છે ત્યારે તમને એવું કહેવાનો અધિકાર નથી કે આઝાદ દેશમાં હું ગમે તે કરું. તમે આઝાદ દેશ છે, તમે આઝાદીથી ફરી શકો છો, બોલી શકો છો, કંઈ પણ કરી શકો છો, પણ એની મર્યાદામાં રહીને. અને એ મર્યાદા કોણ નક્કી કરશે? તો એ કાનૂન નક્કી કરશે, એ અદાલત નક્કી કરશે. એનો કેસ દાખલ થશે, એની એક પ્રોસેસ થશે અને એના પછી અંતે અદાલતોએ અત્યાર સુધી શું નક્કી કર્યું છે એ આપણી સામે છે. મોટાભાગે ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશનના કિસ્સાઓમાં એવી કોઈ સજાઓ નથી થઈ, સિવાય કે એ અતિશય ડિફેમેટરી હોય અને જે એ પ્રકારનું વર્તન હોય કે જે સભ્ય સમાજને શોભા નથી દેતું. કુણાલ કામરાના કેસમાં કોર્ટ મહત્તમમાં મહત્તમ શું કરશે? કાનૂન, કુણાલ કામરાએ શું કયા નીતિ નિયમો ક્રોસ કર્યા? એમણે ગીત ગાયું એક, એ ગીતમાં એમણે ગદ્દાર કયા એકનાથ શિંદેને, જે અનેક માણસો કહી રહ્યા છે. એમણે એકનાથ શિંદે માટે એક ગીત ગાઈને જે કહ્યું છે, એકનાથ શિંદેનો પર્ટિક્યુલર જે હિસ્સો છે એમાં કયો કેસ કયા કાનૂન હેઠળ શું સજા કરશે ને એમાં કેવી રીતે એમણે કોઈને ઉકસાવ્યા અને એવો ગુનો દાખલ કરાય છે એના પર બધાની નજર રહેવાની છે. અને એટલે જ હવે કુણાલ કામરાની ઓડિયો ક્લિપ સાંભળીએ, જેમાં સૌથી આશ્ચર્યની વાત એ છે કે જે લોકો મુંબઈમાં જઈને એક ઓડિટોરિયમ તોડી શકે છે એમને જ્યારે કુણાલ કામરાને ફોન કરે છે અને એ માણસ કેટલો બેફિકર છે એમાં તમને દેખાશે કે પહેલાં પૂછે છે કે તમે ક્યાં છો એમ, તો કે તમિલનાડુ. તો કે અચ્છા, તમિલનાડુ કેવી રીતે આવીએ? સાંભળો એ સંવાદ. कुणाल कामरा बात करेगा? हाँ हाँ बोलो। जगदीश शर्मा बोल रहा हूँ, सूचना शाखा में। क्या बोले थे तूने साहब के बारे में वीडियो डाला है? कौन सा साहब है ये? शिंदे साहब, हमारे मुख्यमंत्री, उनके बारे में क्या वीडियो डाला है? अभी तो मुख्यमंत्री का है, उप मुख्यमंत्री उप मुख्यमंत्री है, उनके बारे में क्या वीडियो डाला है तूने? देखा ना आपने वीडियो? देखा है, होटल तो जाके देख ले, हम लोग ने क्या हाल किया। अभी तू जिधर मिलेगा ना तेरा भी वही हाल होगा, समझा क्या? इधर मिलूंगा। किधर रहता है तू? तमिलनाडु। तमिलनाडु तेरी तमिलनाडु में आके मारेगा देखो, वही है। हेलो, आजा तमिलनाडु आजा। किधर आने का? तमिलनाडु में कैसा पूछेगा भाई? એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો અને સૌથી મહત્વની વાત, દેશ નાગરિકોથી મહાન બને છે. હે મહાન ભારતના મહાન નાગરિકો, રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરો. નમસ્કાર.